સાંભળો મિત્રો, જો તમે પણ અલાઇટ મોશનનો ઉપયોગ કરો છો અને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરતી વખતે તકલીફ પડે છે તો આ વિડીયો ખાસ તમારા માટે. પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કેમ કરવું એ બધી પરેશાની આજે માત્ર 2 મિનિટમાં દૂર થવાની છે. ઘણી વખત એવું થાય છે કે આપણે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા જઈએ તો ફાઇલ મિસમેચ અથવા એરર બતાવે છે, કોઈ ફોર્મેટ સપોર્ટ નથી કરતું તો ક્યારેક કોઈ ફાઇલ ખુલતી જ નથી. તમે પણ આવી જ સમસ્યામાં ફસાયા છો તો આ વિડીયો ખાસ તમારા માટે. તો ચાલો પછી આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. હા, વિડીયોને થોડો પણ સ્કીપ ના કરતા. પછી તમે કહેશો કે આમાં તો ટ્રીક વર્ક નથી કરી રહી અથવા તો મારી પ્રોબ્લેમ તો સોલ્વ નથી થઈ. તો ચાલો પછી વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો તમે જોઈ શકો છો, હું યુટ્યુબમાંથી એક રેન્ડમ વિડીયો ઉઠાવું છું જેમાં ફૂલ પ્રોજેક્ટની ડિટેલ અથવા ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલી હોય. તો સૌપ્રથમ તો તમારે વિડીયો ફૂલ જોવાનો રહેશે, કારણ કે તેમાં અમુક ભાઈઓએ પાસવર્ડ પણ રાખેલો હોઈ શકે છે, બરાબર. તો હું આમાં જોઈ રહ્યો છું પાસવર્ડ રાખેલો છે કે નહીં, એ સ્ટાર્ટિંગમાં બોલે છે કે નહીં, બરાબર. તો ત્યાર પછી આપણે એની ડિસ્ક્રિપ્શનમાં જઈશું અને ડિસ્ક્રિપ્શનમાં જ્યાં પછી તમારે અહીંયા ફૂલ પ્રોજેક્ટની લિંક ગોતી લેવાની છે, બરાબર. તો હું અહીંયા ગોતી લઉં છું. ફૂલ પ્રોજેક્ટની લિંક અહીંયા લખેલી છે, ઘણી બધી લિંક આપેલી છે અલાઇટ મોશનની, ફૂલ પ્રોજેક્ટ, વોટ્સઅપ, ટેલિગ્રામ વગેરેની. ઓકે, તો મને જોઈએ છે ફૂલ પ્રોજેક્ટની, તો હું કરું છું ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દઉં છું, બરાબર. હવે જેવું પણ મેં ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યું, મને કંઈક આવી રીતની વેબસાઇટ ઓપન થઈ જશે. તમે જોઈ શકો અલાઇટ મોશન નાવ પ્રોજેક્ટ એવું કંઈક લખેલું છે અને જે ચેનલનું નામ છે અથવા તો નાવ પ્રોજેક્ટનું જે નામ લખેલું છે એ લખેલું છે, બરાબર. તો ઇમ્પોર્ટ પ્રોજેક્ટ પર હું ક્લિક કરું છું તો ઇમ્પોર્ટ નથી થઈ રહ્યો. તો તમારે કરવાનું કાંઈ નથી, ઉપર શેરવાળો તમને ઓપ્શન મળશે એની ઉપર તમારે શેર કરી દેવાનું છે, બરાબર. હવે શેર તમે ગમે ત્યાં કરી શકો છો, ટેલિગ્રામ અથવા વોટ્સઅપ ઉપર. ઓકે, તમે વોટ્સઅપ ઉપર મારા જ આઈડી ઉપર મેં શેર કરી દીધું છે, બરાબર. તમે ચાહો તો તમારા ફ્રેન્ડની આઈડી પર તમે મોકલી શકો છો. પછી તમે ગમે તેની ઉપર શેર કરી દેવાનું છે. આવી રીતે શેર કર્યા પછી એ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે વોટ્સઅપમાંથી, બરાબર. તો આવી રીતે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને અલાઇટ મોશનમાં પ્રોજેક્ટ ઇમ્પોર્ટ થવા મળશે. ઓકે, તો તમે જોઈ શકો છો ડાયરેક્ટ અલાઇટ મોશન આપણો ખુલી ગયું છે ઓટોમેટિકલી. એ લિંક ઉપર ક્લિક કર્યા પછી અને અહીંયા વેરિફિકેશન થવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. થોડીક વાર લાગી શકે છે, બરાબર. ત્યાર પછી તમે જોઈ શકો છો આપણો ફૂલ પ્રોજેક્ટ આમાં ઓપન થઈ ગયો છે. ડાયરેક્ટલી તમારે અહીંયા કેન્સલ અને ઇમ્પોર્ટનો ઓપ્શન આવશે, તમારે ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ઇમ્પોર્ટ ઉપર ક્લિક કર્યા પછી તમને કાઉન્ટડાઉન થશે, એટલે કે 100 લગી જો બી ઇમ્પોર્ટ થવા મળશે ઓટોમેટિકલી. ઓકે, તો અહીંયા તમારે થોડીક વાર વેટ કરી લેવાનો છે. વેટ કર્યા પછી તમે જોઈ શકો છો આપણો ઇમ્પોર્ટ પ્રોજેક્ટ અહીંયા ખુલી ગયો છે. જે ટાઈપનું અંદર મટીરિયલ મળવાનું છે તેનું પ્રિવ્યૂ પણ અહીંયા દેખાડવામાં આવે છે. તો સિમ્પલી તમારે ઉપર આ નેક્સ્ટનો ઓપ્શન આપેલો છે, એ નેક્સ્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ઓકે, તો ક્લિક કર્યા પછી તમારો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે. અહીં તમારે પરમિશનમાં દઈ દેવાની છે આમાં જે ફોન્ટ વગેરે યુઝ કર્યા છે તેનો. ઓકે, તેથી આપણા ઓટોમેટિકલી અપ્લાય થઈ જશે. તમે જોઈ શકો છો આપણા ફૂલ પ્રોજેક્ટ અહીંયા ઓપન થઈ ગયો છે, બરાબર. આવી જ રીતે તમે કોઈ પણ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી શકો છો. હા, અગર એ લિંક ઉપર પાસવર્ડ રાખેલો હોય તો તમારે એ વિડીયોને ફૂલ વોચ કરવાનો રહેશે અને તેમાંથી પાસવર્ડ જે વિડીયોમાં બતાવ્યા મુજબ તે પાસવર્ડ નાખીને ફૂલ પ્રોજેક્ટ તમારો ઓપન થઈ જશે, બરાબર. તમે જોઈ શકશો આ ગ્રુપમાં ઘણા બધા આવી ફાઇલો છે, તે તમને તમારી અકોર્ડિંગ તમે એડિટ પણ કરી શકો છો, બરાબર. બાકી આવી રીતે તમે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરી શકો છો. જો તમને હજી પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ લિસ્ટમાં તમે કોમેન્ટ કરી શકો છો, અથવા કાં તો હું મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમને મને પર્સનલી મેસેજ કરી શકો છો અને વાત કરી શકો છો. બાકી મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યારે ગુડ બાય, થેન્ક્સ ઓર ઓલ ધ બેસ્ટ.